મોર્નિંગ થઈ ગઈ છે ગાઈસ, વેલકમ ટુ અવર વ્લોગ. આજો વેલકમ ટુ વ્લોગ. આમાં છોટું બેબીના નખ કપાય છે. હા હા गुड़ी का मोर पास है थी जो मैं दिया ना नक कर पाए है जो हमारे पार्लर वाला घर आया ફિયાનો ફોન આવ્યો છે. દિયાન જો ફિયા બતાવો. ફિયા દિયાનની ફિયા ठीक बोल ले पकड़ ભાઈએ હે ને કેમેરો ઊંધો કર્યો તો એમની સાઈડ. હાય અયાન. કેનેડામાં છે આજે હોળી અને લોકો બનાવે છે કેનેડામાં બટાકાની વેફર. જો અમારા ભાઈ હમણાં પહેલા શું બનાવ્યા હતા? પાપડ બનાવ્યા હતા. આજે બટેટાની વેફર કાતરી પાડી. જુઓ અત્યારે તો ઓર્ડર જેના ભાઈ મહિનો તો જેના ઓર્ડર લેવામાં આવશે કોઈના બનાવવી હોય તો વેફર. આરે 15 દિવસ બનાવું મીનાબેન ઓર્ડર લેશી વેફર બનાવવાની. તો આપણે સોલાઈએ. કાતરી પડી ગઈ. જુઓ હા મજા આવશે હવે ખાવાની. હવે કરવાનું હવે હવે તો બટેટાની ભાજી થઈ. આજે બધાની પૂનમ છે એટલે બટેકાની ભાજી કરી છે અને શીરો કરવાનો. વાહ મજા આવશે. પછી ભણી જવાનો શીરો ખાઈને. શીરો ખાઈને ઊંઘી જવાનું. પછી રાતે સીધા ઉઠવાનું. હા રસોઈ બનાવો તો કમ્પ્લીટ કરીને જતા ને. હા અમે જઈએ અમારા ભત્રીજા જોડે. એ ઊંઘી જાય બચારા. એની મમ્મી ઊંઘ આવે છે અને મમ્મીને પણ શું કરે આ ઊંઘતા નથી. તને જ કહું ચાલો ભાઈને ઊંઘવું જ નહીં. બોલો આજે મસ્ત તડકો છે. તડકો બહાર. આજનો તડકો. કપડાં સૂકવ્યા બહાર. એમાં એક કપડું ઉડીને નીચે પડી ગયું. વાહ શું તડકો છે આજે. અહીંયા બધા મોસ્ટલી અહીંયા કોઈ બહાર જ નહીં દેખાય. હું તો ઘરના ચંપલ પહેરીને આવ્યું બહાર. પવન ઠીક છે. વેધર આજે પ્લસમાં હેડે છે. જો વેધરના સ્ટોનિકરીનું વેધર સારું અત્યારે. મસ્ત ચારે જગ્યાએ મસ્ત જગ્યા. પણ ઉનાળો આવશે ને એટલે ઘાસ કાપવાનું થોડું કાઠું પડે. અને શિયાળામાં વોકિંગ એરિયા પર આ વોકિંગ જે રોડ ને એમાં સ્નો હટાવો. છેક પેલી ચેનન ત્યાં સુધી ઘર છે. હમણાં ઓટો મારા નીકળીશું થોડી વાર રહીને ખાવાનું બનાવીને. આજે કરવાની છે અમાર શિવેન જો આજે અમારે કરવાનું છે દિયાનભાઈનો ફોટો શૂટિંગ. હોળી ફોટો શૂટિંગ. જો ઉપર શીરો. મને સુગંધ તો આવી શીરાની બારૂદી. નહીં કઈ તમને આવી? ઓ મને યાર તમે તો ઘરમાં હતા. હું તો બહાર હતી તો મને તો આવી સુગંધ. શીરો ખાવા રાજગીરા શીરો બટાકાની ભાજી મસ્ત. બધા હોલિકા દહન માટે બધા રેડી થઈ ગયા.
હાય કરો હાય. તમે શું લઈને ચાલ્યા? અમે અંદર પૂજાની સાધન સામગ્રી છે. ઓ અચ્છા. હજી બધા અડધા ઘરમાં હ હજી બધા તૈયાર. બીજી ગાડી પછી આવશે. અમે એક ગાડી લઈને જઈએ છીએ. બધું એટલે હા વિધિન કશું નહીં આવડતું. અમે બેસી જઈએ ગાડીમાં. અત્યારે તો રામ સવારીમાં બેસીએ. શું કહો? રામ પ્યારી રામ પ્યારી છે. આઈ જાઓ માસી કે આઈ જાઓ રામ પ્યારીમાં બેસવા. અમે પહોંચી ગયા છીએ મંદિર. યે બહાર બહુ ઠંડી છે એટલે ડબલ લેયર કરીને આવ્યા. ના બધા સ્વેટર પહેરીને આવ્યા જો. મંદિરમાં ખાસા લોકો છે. દર્શન કરાવવા મંદિરે પહોંચી ગયા છીએ અને મસ્ત આરતી કરી દીધી. પણ હવે છે ચાલુ થવાની હોલિકા દહનની તૈયારી. ના બહાર ચાલુ થઈ ગઈ શું કહેવાય પણ બહાર ચાલુ છે પ્રગટાવવાની. અમે રાહ જોઈએ. પ્રગટાવીની રાહ જોઈએ. અને અમારા જે એક ફેમિલી આવ્યું નહીં જે મેઇન કલાકાર સાઈડ બહુ જે ગરમ. थैंक यू गुड बहुत अच्छा હા એ છે એનો ફેરવવાનો ટાઈમ. એના મામા એને તેડીને ફેરવશે ઓટા. પ્રસાદ પ્રસાદ એ આમાં પેલી જેઠાલાલના જેમ દવાની મિલાવી ઊંઘની જઈ જઈને ત્યાં થઈ જાઓ. આગળ જતો રે. ચલો અમે મંદિરમાંથી જઈએ હવે ઘરે. ઘરે જઈને ખાઈ મસ્તી કરજો. આ હીટરમાં હાથ ગરમ કરા એનામાં જો કટોળું જો ક્યુટ લાગે છે. એને આજે હોળી મનાવી છે. એમની મમ્મી એવું કર્યું. મોમાં હાયડો બધી દીધો. હાયડો બધો મામી મામી હોયડો બધે છે. હા હા હેપી હોલી. રોટલી કેવી ફરે છે? ગોળ ગોળ ફરે છે ને. ગોળ ગોળ દાણી જો કેવી ફરે. બધા ખાવા બેસી જા. ભાઈ રોટલી કરું. હા હું રોટલી ફુલાડી મમ્મીએ તો ખાવા બેસી જા. બીટરૂટ ગાજરનું અથાણું બીટ ગોળ. બધા
બહાર કોમ્પિટિશન રાખો વાટેજો રૂમાલી નીચે પાડો આ બૂંદ બૂંદ પડી જાય અમને બહુ બધો સપોર્ટ આપ્યો છે થેન્ક યુ દિયાન ભાઈએ અમારા નહીં કર હું કેવું અરે કે બંધિયાને આજ આટલો સપોર્ટ સારો આવ્યો હા હા એનો આભાર મારો બડા થેન્ક યુ બેટુ આભાર માને છે આભાર બધા. તમે અમારા ફોટોશૂટમાં આવ્યા અમારું ફોટોશૂટમાં આવ્યા છે અમારા બધા ખૂબ આભાર બેટા. અમને ફોટો એ પાડો ગ્રેવિટી ઊંધી પડી જાય ભાઈ દિવસ પતી ગયો મસ્ત હોલિકા દહન કરી આવ્યા અને આવીને જમીને પછી શાંતિથી દિયાનનો ફોટોશૂટ કર્યો અને બહુ મજા આવી કેમ કે દિયાન લગીરે રહ્યો નહોતો તો મસ્ત થઈ ગઈ હું તમને ફોટો મોકલીશ બતાવીશ તમને અને કાલે જવાનું છે ઘરે પણ એના પહેલાં ગોળણીઓ છે સવારે ઉઠીને તો ખાવાનું છે ખીચડી શાક અને લાપસી અને પછી મારે મોર પીવડાવવાનો છે દિયાનને તો હું તમને કાલે બતાવીશ મોર પીવડાવવાનું છે એ રહ્યું અને પછી ફઈ મારી સાથે આવે છે ઘરે બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવી જ રીતે મારી જોડે જોડાઈ રહેજો